આમાં બાપોએ શિખર શાનના જસ દેખાતા નહીં. મારે કોલેજ જવાનું મોડું થાય છે ને એક કોઈ પૈસા લેવાના છે પણ શિખર શું કરે છે શિખર અમે ગાડી આવતી લાગે છે. જો તો મીટિંગ કર બાપા કોઈ બેટા શાનનો વાટ જોઈ રહ્યો હું. કેમ ચોકન જતા મીટિંગમાં નતો જો વારવાનો તે પાછો ઈ જો તે પાછો એક ડખો પડ્યો તો પબરો તે કે બુધાજી તમે હેડો તાનું પટશે. કોલેજમાં જવાનું છે પૈસા આલજો મને. એટલે આ પૈસા પડ્યા નતા ચોકન પડે એટલે હું લઈ જતો નહીં તાન પણ ગોડા તે મોડું તો બેહી રહેવાય કહેવાય ના તારે ફોન કરવો તો પૈસા તો ગમે તે દુકાન વાળો આલી દોત મારું નામ લીધું હોત તોય આલી દોત પણ કીધું અમે આવતા હશી તાની હું તારા ટાઈમ બગાડાય ને ના હોય તો પછી એક શું કરવું કે હા થોડું કોમ હતું પણ પછી હેડો જેવો કે ના હા? પછી કે ઓ બાપા કોમ કરીને આયે ને હમ. બાપા પછી કે તમે બધું કરજે તે તાર વાપરજે પૈસા પણ ખાલી એ માર છોડી પેલું મરદાનગી ના વાત વ્યસનની તો વાત જ નહીં બાપા. હા ઓહો. બધું ઉડાડજે ખાજે બધું કરજે પણ એક વ્યસન ઉપર ના ચડતો જો વ્યસન તો જિંદગીમાં નહીં કરતો. મારા તારા સિવાય બીજું સહ કોણ કે હા રેડો હો હા? હું જઉં હો તાર બાપા. હા તે પેલું એ રિમોટ છે મેલી તે છે આજ પડ્યું ને? ઓને બસ સોફામાં ચાલુ તો પડ્યું, સોફાને તો જાઓ જોજો. હા એટલે એ ખોવાઈ જાય પછી ચાલુ કરીને ઊંઘું જ જઈતા હા રેડો. હારું બેટા હો એ હા. લોક માટે ના છોકરો પાછો લોહી પીહ હા બેહી જાય તો કે બુધા પણ ગાડી ઠંડી એમ તો પાછી કે ઘડીઓ બેહી જાવ જમોય હા મારો હારો કાઠું કામ છે ભાઈ તડકાનું તો હો મરી જઈએ છીએ. અત્યારમાં વહેલા વહેલા એક તડકો પડે છે એક તડકો પડે છે ને આખો દાડો કોઈ કોમ ના રહીએ. અત્યારમાં ફેન ફેન થઈ ગયા ખેતરમાં હું કોમ કરવાના છે ભાઈ આપણા પણ તો હવે રાગે રાગે જવું થોડું ખણ ખોતર કરે પાથરો સાર લઈ અને આવ્યો લા હેતર મને દવા દે હેતરો હમ બાપા હું સીવન ક્લાસમાં જઈને આવું. જીવન કલાક જોઈએ બેટા તા 2 દાડાથી તો જઈ જ નથી ઘરના કોમમાંથી અત્યારે ફોન આવ્યો બેનપણીનો કે હેડ 4 દાડાથી આવી નહીં તે મેં કીધું હા હેડ તો આજ તો આવતા આપણે પૈસા ભરીને જવું પડે ને શીખવું તો આપણે મજરા આવે. હા એ તો બરાબર છે બેટા હાથવીને જવાનું માં થોડી અને ટેમ થાય એટલે જવાનું ટેમ થાય એટલે આવતું રહેવાનું. હા, એ તો ના કહેવું પડે બાપા. જો તો આ બીજો વસ્તી પકોડી બકોડી ખાઈ દે એવું આપણે ખાવા ના આપણા રહે. જોડે છે પૈસા હોય તો હા, બપોર ખાવા જાય ખોટો બાપા. પૈસો વાપરવાનો નહીં બરાબર હા. સીધે સીધું જવાનું સીધે સીધું આવવાનું હા. આપણને કોઈ કે એવું ના જોઈએ કે ના તમારે જોઈએ. થોડી ઓમ કે તેમ. હા તો વાંધો નહીં બાપા આ સોડીઓ જઈ તે પેલું સાધન જતું રહેશે હું જઈને આવું હા, હો હા, બાપા. હા, જાઓ, હા તો હો. ખેતરમાં જતા હો ને ના તારું મારીને જજો હો. તાળું થાવ આ તો તાળું મારીને જ જવાનું. હા, રેડો. હો, હા તાણ માત્ર થોડી ડાઈ છે ભાઈ આ ભાઈ 7 ક્લાસમાં જાય ને તો દરજી કોમી જાય ને તો એટલા બહુ પહોંચ ઊભા થાય ભાઈ એના હા હરિકાલ તોય જાય તો એને બહુ પહોંચ ઊભા થાય તો વળી એને એટલું બીજું કામ ના કરવું પડે. લાય તામાં તમે જવા દો. જેટલી બધી વાર કરીશું બચાર ના છે આમાં તો ફોન એ ફૂટી ગયો તો વચ્ચે હું કરાવો ફોન કરવાની હવે કાલ પેલી નામથી ફોન કર્યો તો કે આયા આટલો ધીરજ આ ટાઈમે તે જેટલી બધી વાર કરી તમે તો મગજ સર એટલે આ હું તો વહેલા તૈયાર થઈ ગયો તો પણ મારા બાપા થોડી મીટિંગમાં જતા ને એટલે વાર થઈ. તમારા બાપાને તો મીટિંગ જ જતી નહીં રોજ દાડો કે જાણ આવતા ને મીટિંગ 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 હું તમે તો માણસ છો બરું તે સાંજને આવીને ઊભી રહી છે કે હું ચા નહીં આવ્યું આ થેલો તૂટી ગયો જો ઓહો, હા ઠેલો આફર આવો ને ઠેલો લાવી દો હેડ નવો નવો લેતા આવજો તારું. પણ આનાથી સારો લાવજો ખબર કે હમ ઓછો બંધ કરી દે હેડ ચમ ઓછો બંધ તો કર ખોલતી નહીં હો હું જલ્દી જોઉં ના હાલ નહીં તા આવું ખોલ ઓહો માટીલા આર્યું ડ્રેસ તો તે તારે વિડીયો નતો નાખ્યો મને કે ટી શર્ટ આરીએ મને બહુ ગમે વિડીયોમાં ઓહ પણ હું તો આવું છું પહેરું હું તન આવું પહેરું તાર તે દાર તાર તું મેસેજ નતો કર્યો મને અરે, મને બહુ કે આરીએ ગમી ટી શર્ટ મને બહુ ગમે મેં કીધું આરી મને બહુ ગમી હતી ને મેં કીધું પહેરવી હતી તી પણ વાળી ફોટો નાખ્યો તો હું વાળી આજ વડનગર જઈ ને કેટલી દુકાનો ફર્યો તાન તો ટી શર્ટ મળી બોલ એવું હતું તે તાને. ફોટો બતાવ્યો છે તમે તો ફોટો બતાવ્યો તો દુકાન વાળા કીધું આવી જ જો શ્યામ હાય બાપ તે ગરમી મોઢું બહુ લખવા લાગે. નહીં લાયો પણ આ તો હાથ કબજે જેવું થઈ ગયું હું આવડા કબજે સીવું છું હા તાણ અરે રે તો વાંધો નહીં લે મેકી દે આ ચાલે નહીં આપણા ઘેર હારે મતલબ પહેરીને આવું ને બોલ. કોના પર હાલો પહેરવા થશે ના તાનું. કહું છું બધી માથાકૂટ મેલજો હું કહું તમને હા. આ બધું યાર પૈણ મેલો ને પૈણવાનું કરો છો ઊંધી આવી તો એમાં બાપુ તું કઈ કે પકોડી ખાવા નહીં જવાનું ને કોઈના કીધા કાયદામાં નહીં આવવાનું કોક આપણને શું કહી જાય કે આ ફલાણા છોડી હોય ઊભી તી ને હોય ઊભી તી ને
એવું કહે કે રોજ મને મોકલું ના આવે તો આપણે કોઈક જોઈ જાય અમે પહેરવાનું તો સ અને ઉપરથી ઇજ્જતની બે કોડી કરવી એના કરતાં પછી તમે કોક પેલી એ કરો અને હું તો પહેણે તમારા અંગાત જ પહેણે બાકી બીજે તો આજે નહીં પહેણું ને કાલે નહીં પહેણું બસ તે મીશો ના પાડી છે તું ના હોય ને તો તાર બાપાને તું મનાય ને મારા બાપાને તો મૂક્યો એટલે મોની જાય. મારા બાપા તો મોની જાય મારા બાપાને તો હું એટલી વાલી હું ને હું એક ના એક હું મારા બાપાને તો હું કહે ને તો તું કે તને ગમે ને એ ખરું આ તે મારા બાપાને તો હું મનાઈ દઉં છું ગમે તે કરી બસ સારું તારું આ વળી ચાર તો આ રીતે ફરવાનું. સારું એડા તમે જો હા અને હાલે હાથવીને ઘેર જતી રહેજે ને હું ઠેરો કાલ બાલ પોકારું હો. હારે એડો વધુ ને હાચવીને જજો પાછા હા રાખજો હો. હજુ હું તો પહેણે તમારા અંગાત પહેણે બીજે નહીં પહેણું ચોખ્ખી ચટવાટ બસ હા રે હો હો એ હા હો હાર જો એડા હાચવીને જજો એ હા. પહેણું તો હા પણ આ કાળિયો પહેણ તાળા કો હાય હાય બાપા તો શાંતિથી હોઈ રહ્યા છે. બાપા ઓ બાપા ઓ હાય આવ્યો રે તાણ અલ્યા તારી વાત જોજો તો હાલ વોચ મળી જાય બોલ. હાય અરે આ બોલો બીજું કશું કરવું નહીં. હાય મને તો સપનું એવું આવ્યું છે તું જોવું તું લે. કેવું ઓલો એક ઢોલ વાગે ધાબુ જાની વાટલે કરા ટોળવા ખબર હાલ તૈયાર થા. હા. જબરજસ્ત સમાચાર આયા છે અને હોમાં આપણું ઘર ને આપણને જોઈને હોમાં માણસો આવી ગયા છે એટલે તારા હગું કરવા જવાનું છે સોડી જોવા જવું છે બે ગાડી લઈને જઈએ અને જોઈને પક્કું કરી દઈએ હોમે કોઈ જેવી તેવી પાર્ટી નહીં પડા ધારા તો બેઠો હા ધારા તો બેઠો પણ બાપા આ એક વાત કહું મારે હાગું કરવું જ નહીં હાલ ચમું કરું પણ હું થાર ભણવું છો હવે. એ તો ભણા હા 12 મહિના હાગું રાખવાનું 2 વાર શેરી લગન કરશું આપણે પણ ઉતાવળ નહીં હું ઉતાવળ છે મારે હાગું કરવાનું કયો સમીરતા કરવાનું હગું નહીં કરવાનું હાવ હારો કરીએ પણ કોણ જો આવું આવક કે નહીં મારે હાગું કરવું એ નહીં મારે હાલ પહેરવું એ નહીં અલ્યા પણ શું પહેરવાનું જો કહું છું હગું કરીને મહેમાન કહું છું યાર પણ હાગું નહીં કરવું કે શું કેમ નહીં કરવું હગું શું કે નહીં કરવું હગું મારે કરવું છે ઈ કર સાચું કહું હા મારું હાગું મેં જાતે ખોલી દીધું છે. ચોકન જાતે ખોલી લીધું સિંગના અરે રે એક છોડી એટલે ડખલા કરાતી લેજો છો ડખલા નહીં કર્યા તાને એ તો મારી વાત થઈ જશે એ ન પડી લાવવાની છે એટલે ઈ સોની સેરીએ આ વાળ્યોનું ડાપલાપુરા હાર તો ટાપલા પૂરા હોય ગમે તે હોય એને હાલ ના પાડી દે કે આ તું મારા મેળ નહીં આવે આ મારા ઘરમાં આ બધું ધંધા ના ચાલે અને મેળ નહીં આવે જો મૂકો નહીં પહેરવું પડશે હું તો પહેર્યો તો એના ઠાંગ કાઢતો કહીનો એના જોડે પહેર્યો એટલે જો બાપા આગળ વાત ના હોય અમારી એના કાઢ નહીં પહેરવા દે દવા પીને મરી ગઈ પાર આવે જફા થાય અલ્યા પણ હા ગમે ઘણી વાર બધું થશે આટલો વાળ હાલ ગરટની દાલ લાગો એથી ચાલુ તા આને પણ કહી દીધું ગમે તે ગાડી મને કુવા પર જઈને ના કાઢ નહીં થોડી તો આપણું રાખ લે તારા બાપો 5 વાગી બેઠા તો કોઈ અવાજ નહીં કરતું ઈ કર મારે વાત થઈ જઈ છે વાત કરો છો તે અને હું કરે છે રે એ તો સિવન ક્લાસ કરો છો. એટલે હું કરવાનું દરજી કોમ અલ્યા એ બધું જો કરવાના આવા સહી કેવું આપણા ગરબો એટલે વાય ને બધા ધંધા નહીં કરવાના આપણે યાર નોમ છે મારું જો બાપા તમારે એકના એક હું છોકરો છું પડ્યો તો એક જ પડ્યો કે ગમે તે કોઈ ખાના કરો તો હા ના નહીં કરવું પણ અરે જે હોય પડી મેલ બરાબર એનો બાપો ને હું કરે છે એમ કે એ બાપોને તો આપણા જેવા કોઈ રૂપિયા વાળા નહીં હા ગરીબ માણસ છું બરાબર સોડી કમ્પ્લીટ છે થોડી મને કમિશન પર તમારે શું જોવાનું આ બધું સંસ્કારી જોવું આપણે એ તો બી કમારી એટલે બધું આવી ગયું મને ભાઈ પાછળથી ધ્વજો ના થવું જોઈએ. લગી ના થાય મને વિશ્વાસ થાય ના ઉપર આપણા ઢાપલાપુરા એ નામ ખબર હે? શું નામ ભૂરી હા ભૂરી એટલે લક્ષણ તો પૂરી ના છે કા હા ભાઈ બીજું કોઈ નહીં ઢાપલાપુરામાં આપણા મોનત છે હું ફોન કર્યો તો દાયલાલ છે દાયલાલ હા તે તો વાત કરી દે છે અને કોઈ કન કીધું લઈને આવો વાત તો જ કરી તમારો ભાઈ બંને કહેજો એ સોરી બાપા નામ ગોડાલાલ છું ટેબા વાળા વાહમોરે છું તું જા વાત કરી દે ફોન માં એને અંકે તૈયાર થઈને આવી જો હળ પેલું તો કે તું કા જવાબ બાંધ હોય તને કે મેં કીધું લેવા જવાનું કીધું. આ તારાથી લેવાના ને બધું જોવું પડે નહીં ખબર પડતી આબરૂ હોય કે ના હોય આ જાતે ખોળી નાખ્યું પેલો ધારાસભ્ય હતો પછી જેવો તેવો ડરતો લ્યા નહીં માનતા છોકરો અલ્યા ગોડાજી ઓ ઓ ગોડાભાઈ આવો ડાબેલા ઓ આયા હું વાત કરો એટલે તમારો તો એક નજીબ ગુડો હતો તે હાય વાળી પાછું ઉજ્યું અલ્યા જબ્બર નજીબ તમે તો એવા કરે કરતા મારું શું કેવું તો છે મારી પાસે હું કોઈ કાઢ્યા ખો બાલી કશું નહીં ગયો હા. પણ હું મોરવાઈ થવા આવ્યો જ ભાઈ મોરવાઈ પણ તઈ શો મોરવાઈ ની વાતો કરો તો કેમ? થોડી ખરા ને મોરવાઈ ત્યાં મારી ગમાડી દઈ દઈ છે એ વપડ્યું એ તમારી થોડીએ ગમાડી હા. એ જ વાત કરવા હું આવ્યો છું ભગવાન જોગન ભગવાનની જોડે ઓહો
હું ખરું ને આપડે મારા બુધોજી ખરા ને રહ્યા હા મારા ખાસ ભાઈ બની યાર ઉધોજી ઓહો. આ મારા છોડી જો ગમાઈને આવી છે ઈ હા. ઈવન છોકરો ખરો ને ઓહો. એ તમાર છોડી બેવન ગમે છે એકબીજાને બરોબર હા. એટલે ઈવાનો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ ડાયા ભાઈ આટલું કરો તો ઠીક રહે મેં કીધું ભાઈ કશો વાંધો નહીં આપડા પુંજા કોમમાં જાઓ પાછલો પગલો પર જઈએ હા ઓહો, તમે તાર જોર છે એમાં ગોળ પડ્યો ઓહો. પણ તમારે જીભો ગોળ તો વાત કરો લ્યો. તમારે તો દહે વગડ્યો જીભો દૂધમાં મારે તો આખું હિંમત રહેવું હતું પણ હું કરે પણ આમ તો પાછું બધી રીતે થોડી પાછી મને કહેતી હતી કે બધી રીતે સારું છે ઘર હારું એટલે- કે તમારે હારા છે ને. મારી ગોડાલાલ વાત હતો હા. હારું એટલે તમારે કશું જોવા જેવું નહીં એક નોમ વાળો માણસ છે ને હા. પૂછાતું નોમ થઈ યાર તમે નેના છોકરાને કહો ને તો એ બુધાલાલ નું ઓળખ અને પૈસા વાળો માણસ છે ને હું વાત કરો ગાડીમાં તો માણસ ભય ને ઉતરતો હા ત્યાં એ ઘરમાં એસી ઘેર તો પાછી વને ગાડી અને છોકરાને સુધી ગાડી ઓહો. અને કીધું બુધા આ ડાયલા બાયડી આવે ને અમારે તો બાયડીને પેચલ આખી અલગ ગાડી હમ, હમ. અને વેભાઈને ગાડી લઈ આવું ના, વાત કરું મારે હું એટલે કરીશ. ઊંધી વાત કરી ના, છે. મારે એટલે પણ ભાઈ મારા મી પેલા પોમો કેટલો હારો કરમ કર્યો તારે મારા સોય ને આવું હા, મારા ભાઈ. એટલે એ બધી વાત છોડો હા. અને થો તૈયાર તે આપણે જે હમા વેભાઈના ઘેર તે કશો હતો નહીં અને તમે કયો દાળ કેવા એ દાળ નહીં હાલ તૈયાર તો ને હાલ જઈએ હા. એટલે હું તૈયાર થઈ જાઉં તો જઈને પાકું થઈ જાય યાર અને તમારા છોકરું ઘર બહાર ને જે જોવાનું એ બધું પાકું થઈ જાય જબ્બો પેલો ચો પડ્યો તો વડનગર પડ્યો તો સારી એમ તો પાછા મોટાઈ વાળા નહીં હો બાપા, પૈસા લાવ્યા? હા હા? કશું ના ચો જવું છે બેટા ચો વેવાઈ ના જવું છે તું નથી મને વાત કરતી વેવાઈ નહીં? ઓહો તું પેલું આપણા- જોઈને આવી છે ઓવા. ઈ તારે જવું છે ગમતું નહીં આપણો ભાઈ પેલો કાળું ઓવા. હા. ઈ રાખડી વાત કરવા આવ્યો છે. તારું વાળું પડી છે એટલે રાજી રાજી તો રાજી રાજી કરી છે. હા, એટલે હું કહું છું હા એ બધું પડી મેલો ને હેડો હાલ તે આપણે જઈને ઘર બારે તમે જોઈ લો અને રાતે રાત મૂઢે મૂઢ વાત કરી અને લો. આ તમે હારું છે તય મોરવો આયા ના કે બીજો મોરવો આવ્યો તો ગોઠા રાખજે હોડ આપે હેડી ના, લોહડો પર ધરમના કોમમાં ઢીલ ના કૂટર રાખતા. લાયા તો કૂટર લાયા હું લાય તમે તૈયાર થઈને આવો તૈયાર કોમમાં હારું. બેસો. જબ્બો પેલો પહેરું આ ગોડાલા લે ગોડાલા ઉતરો અને જો એ આ ગાડી ખરી ને ઈ વોની છે ને આ ઘરે વોનું જોઈ લો હા ના ઈ કેવું પડે એવું યાર મારો હારું જાહો દલાલી તો ભાઈ જાઓ દલાલી તું કઈ કીધા જેવું જ નહીં અને હોભળા તો આવ ભાઈ પાછું ગમે તે થઈ જાય હો હાકું ફિટ કરજો પાછા પાકું. આ સોળીને કમ્પ્લીટ ગમ્યું છે અને મને એ બધું આમ લાગે છે સારું પૈસા વાળો માણસ લાગે છે મજબૂત લાગે છે કઈ જોવો તો એમ હાલે. હા બુધાજી એ બુધાજી મામા એ આવો જય માતા જય માતા જય માતા જય માતાજી આવો. આવજો નહીં મોન ઈસલ હા ઈસલ આવ આવ વડાજી આવ આવ બેઓ બેઓ હા દોસ્તી નહીં બગડાયું અલ્યા વાઈ બેહો વડાજી તમે અહીંયા બેટા બે વડા ખુરશી લાગે એના આટલે બેહવું હતું. ના બે આ બેહો બોટલ લેતા જઈ બોટલ લેતા જઈ ના ના એટલે એ પગ નીચે રાખો. પપ્પા એસી ચાલુ કરું ઓકે તબિયત તો કેવી છે બોલો હારું કમ્પ્લીટ છે તબિયતમાં તો બુધાજી હા. અને જુઓ આપણે ખરા ને આપણે જે ભાઈ તમે વાત કરી એ આ ગોડુજી પોતે અને આ તમાર બાઈ છોકરા આ સોળીમાં આખું નામ ગોડા શંકરજી હા. બરાબર ઈ મોં તો અમારે કશું કહેવાય જેવું નહીં અને ગોડાજી કોણી આપણે આ તમારો એકના એક છોકરો છે જોઈ લેજો હા ભાઈ આ તમારો જમાઈ જોઈ લો જે બાદ ચોખે ફેરવી જોવાય તો હા મારી ટોટલ જમીન છે 85 વીઘા બરાબર સોળી અમારે લેવા પેલું કહે એટલે કેળું અમારે જો હા, કેળી ના હા, કેવું જરૂરી છે અને તું તાર કશું જોવું પડે એમને હું કીધું કોંડાઓ ઘણો લોટ રૂપિયો છે અને મારું હાડું ઘર તો તું જો દાદાજી ઘર તો તમે જોવા મારું હાડું મોટો મહેલ હોય એવું છે ને. બુધાજી તે તાર જે પૂછવું હોય ને પૂછી લેજો હોય યાર ગોડા તજી તમારે જે પૂછવાનું એ પૂછજો બસ મને ના કહેતા અમારે તો અમારે તમને કશું તમારે થી કશું રૂપિયાનું જોતું નહીં પણ અમારા કોઈ મોટાઈ નહીં પણ કેવું પડે કે 85 વીઘા જમીન છે અને 3 હેક્ટરમાં એકમાં પેટ્રોલ નો કૂવો છે અને બેમાં તેલ નો કૂવો નીકળ્યો છે બરાબર? એટલે બધું હેડ્યું છે ભગવાન માતાજી કરવાથી
બધું ઘણું એ છે ના ના બરોબર છે ચાર હાથ ચોપડી પે ગોડાજી ભગવાન માતાજી ના ચાર હાથ છે ભાઈ ભગવાન તો જો બેહાજી તો શું માપ રાખે છે તો તાર છોડીને હોય મોકલો તમારે છોડીને આ ઘેર હાલો કોઈ ચિંતા નહીં ના મારા તો ખરા ને વિચાર થઈ ગયો છે મારો છોડી હોય જે જોયું છે ને એ બધું મારા જે સારું જોયું છે હા હું તો એટલે ઢીલા ના પડતા હું ના પડું પણ તમે જોજો હો તમારી છોડી મારી છોડી વાત સાચી તમારો છોકરો એવી તાર હ એક જ છોકરો છે અને બેટા જો આપણે કોઈ કચ્યું એવું નહીં કોઈ એવું રાખવાનું નહીં તે તને એવું લાગે ને હોય કે નહીં કે તને હાડી ના ફાવે તો ઘરમાં ડ્રેસ પહેરવાનું લીધું કોઈ નહીં અમારે આવી છૂટ ભાઈ અત્યારે આ તો મને કોણ હાલે મારા છોડી તો સંસ્કાર વાળી પાછી એવી જેવી તેવી નહીં પાછી સંસ્કાર વાળી છોડી છે ભાઈ. ઈ મોય બસ થોડી મોય કશું આ તમારા છોકરાને જ પૂછો છોડીને તો કશું જોયા જેવું નહીં તમે બેટા જે પૂછવાય પૂછી રહ્યું છે ના ના કોઈ પૂછવાનું તો કોઈ પૂછવું નહીં એ બધું પૂછેલું જ છે કે આપણે હા. તાન. અને સારું થોડી સગવડ કરું ના ના, ના ખાવાનું તો રહેવા દે. દાખલો તો કરવું પડે દાખલો તો કરવું પડે ના. અરે ના કરાય બુધાજી એટલે બુધાજી મારું બેટું ગમે છે સપાઈ ભાઈ બંગલો ને રૂપિયા બધું ઘણું લોટ છે હો ભાઈ સારું હગું તો કમ્પ્લીટ કરવું જ પડશે હો ભાઈ અચ્છા ડાયા ભાઈ મારી વાત સાંભળો કે હગું સારું તમે જોવામાં કોઈ બાસી મેળવી નહીં હવે થામાં કોઈ પાછા પડે એવા નહીં બરાબર નહીં. પણ ગમે તે કરજો હો આખું પાછું ના થવું જોઈએ પાકું આવું ફીટ હોપલ્યું હા. આ ફીટ હાલત ગોળતોણા કરી દીધી હા બધું પાકા પાય જ રાખો જો પૈસા બધું ઘણું લાગે છે ઓન તો પાછું અને લેડો અવું એ તો બાર હેડો એ તો પછી વાત કરશું અવું બધા ના રોકાવાય હા. આયા હોય તો હા, હા. લેડો. ગમે તે છે પણ ભાઈ કોક દાડો ગોડાને કોમ થઈ જાય એવું તો 25 રૂપિયા જોવું ને તો પસા હાલે મોનો મોડત છે દાડો હગું તો કંઈક નાખવું પડે જેમ બને એમ ઝડપ રાખવી પડશે જો કે શું છે ગોડાલાલ એ ગોડાજી હેડો. તમે તો ઓમ જીગર હું કરો ગરબડ હું તો બેઠો તો તમારે ભાડે આપણે બહાર આવ્યો હાર હું કહું છું હા. એ બધું ઠીક પણ લેડો આપણે જવાનું છે હાલ શું થવાનું જે ભાઈ બોલાયા છે ને તમને હેડો હા બેભાઈ બોલા તેડો તો હું આ બધું કોમ પડતું મેલે પેલા ઈ જે આ તો વળી કોક આયોજન મળી કર્યું હોય હું હોય એ રૂપિયા અને હું કહું છું તમારે છોડીને લઈ લેજો હો એ તો ચોપીર પણ સાહેબ આરામ જ છે એવું છે હાલ હાલ જવાનું છે હાલ હાલ હા તો લી ફળો સમજો ઓહો. ભાઈ મારા વ્યવહાર છે જેમ તેમ છે ભાઈ આ તો વળી પાછું કોક દાગીના બાગીના છોડીને કોક કઢાવાના છે એટલે બોલા પેલું કમાલ વાગતું તો આજે ને પુત્રોમાં કઈ ગયા ખડો હવે હોય નહીં અમે બેઠા શાંતિ થઈ લ્યા ભગવાન માતાજીને જેટલું આલ્યું તું લ્યા કોઈ બાકી નતું મેલ્યું અમે ઘડીવાર હા ખાધો હોત અને માર્કેટ ને શેર માર્કેટ આ બધા ખેલ ના કર્યા હોત તો આ દાડો આવત આ 300 રૂપિયા ભાડું ઓઈડા લીધું છે લ્યા બંગલા ગાડીઓ ખરેખર આપણે કરોડપતિ હતા એમાંથી રોડપતિ થઈ જાત બોલો તાને શેવો દાડો હતો ને શેવા દાડા આવી જા શું કરવાનું કે હેડ એમ કોક કરવું પડશે બાપા હો સોફાટ આમ બધી કરવી જ પડશે કોઈ રસ્તો જ નહીં યાર મારી જિંદગીમાં મોસામ નતો બેઠો સોફામાં જ બેઠો એસી વગર તો રહેતો નહીં એની જગ્યાએ બાપા પંખોય નહીં ઘરમાં હું કરવાનું દરવાજો નહીં પંખાનું લેવાનું કે દરવાજો નહીં તાનું હું હવે પેલા મહેમાન આયા બાપા એવું ખબર પડશે અમે કઈ જઈએ જે કહેવાનું એ આવો આવો બેહો કોટાલાલ બે એ આવો શાંતિ કે આવો શાંતિમાં તો બધું એવું થયું છે તેવું કરીએ કયો તમને કહેતો એમાં તો લાજ આવે છે ડાયાજી કહેતો શરમ આપી જો આજ મને લ્યો વાત સાચી હું શરમ વચ્ચે તાર કયો જો ઘણી વાર દુઃખ આવે ને ઘણી વાર સુખ આવે તો દુઃખ આવે આવે ને આવે હા એ તો દરેક ને પેલી શીલડી નોઠા જેવું છે મથીન મજા આવે ઈ ગોઠ્યા ગોઠાવા અને અમે એવું ખડાણું છું ને એક દાડો એવો હતો ને તે જાહો જલાલી હતી વેવાઈ હા હા અને મારા મને ના માન્યું હા આ તમારા જમાઈને હું કહેતો ના માન્યું શેર માર્કેટમાં 3.5 કરોડ આવી ગયો છે 3.5 કરોડ હા અમે કરું હું આ તમે હારી જાય ઓ અને ગોડા કેટલા બાપા તમાર જમે 3.5 કરોડ બેટા 3 કરોડ હારી ગયા છે આ ઘર ને ગાડી ને જે જમીન બમીન હતું ને બધું વેચી મારતા 1 કરોડ નું થયું છે અને બાકીના 2.5 કરોડ ભરવાના છે તે હાલ હાથે પગે છે અને ઈવાનું એમ કેવું થાય છે કે ના હોય તો વેવાઈનું કયો વળી થોડું નહીં ટેકો બેકો
કર્યું તો કાં કઈ વન હાલ દુબળી દશા આવી કશું છે રહ્યું નહીં અમારા જોડે ઘર કે ગાડી કે અરે. કોઈ એટલે આ ઓયડી ભારાની છે આરો ખાટલો છે આ 300 રૂપિયા મહિના ભાડું ઓયડી લીધી છે ઓહોહો. આમ કરીએ આ તો ડાયાલાલ ને બધી વાત કરી છે મેં બીજા કોઈ કહેવાય ના તો આબરૂ જાય મારી તો તમે તાર મને કેમ વાત ના કરી અલ્યા પણ જો તે વાત ના નાખી દેવાય કે યાર હોય રૂબરૂ કરીએ તો તમને મનાય ને તમે વિશ્વાસ મુદ્દાની વાત કરી દઉં છું વરવાઈ તમને કહું છું ના વાત સાચી જ છે. જો સોળી છોકરાને ગમે છે એટલે આમાં આપણે કોઈ ખર્ચો કરવો નહીં નહીં. અને હું તો કહું છું વડના કઈ 200 રૂપિયા બે હાલ લાવી અને જે વ્યવહાર થતો હોય એ માપનો માપ કઈ ફૂલહાર કરી દઈએ બસ, એટલે બસ. વાત પૂરી કરી દઈએ આપણે. તમારે લાખ રૂપિયાની વાત કરી બુધાજી હો આપણો ખર્ચો કરવો નહીં ને પટાઈ જાવ બધું તમે એવું આમ આપજો હું ખર્ચો કરવો નહીં મગજ તક માવો કેમ હું છું તાણ પછી અમુદા ભાઈ હોય ને તો શાપ થઈ ગયા છે અલ્યા ના ના મારું વારું કેટલું બધું જાહો જલા લેતું રૂપિયા વાળા હતા શેર માર્કેટમાં બધું છાપ થઈ ગયા છે અને મારા સોડી પર તો કોઈ હું મજૂરો કરવા આવશે આ ઓયડીમાં આ સોડી કદી જિંદગીમાં ઓયડી ના રહે પણ જે છે આનો ધારું છે અને આ જુઓ. બાપ બેટા વચ્ચે એક ખાટલો થઈ રહ્યા છે બીજું હું છે એ તો આખી જિંદગી મજૂરી કરા અલ્યા પણ આવા ટાઈમ તમે હગા થઈને કોમમાં ના આવો તો શું કરવાનું કહી પછી? દઉં હો વાત ની એક જ વાત મારા હગું રાખવું જ નહીં કહી દો તમે મોઢા આજે પર હું તો કહો. કહી દે ફટ નહીં તાણ, મને કીધા વગર. ઓ તો જી ગોળના બે શબ્દો હા જાણે કરવું હોય તો આપણે ફૂલહાર જાણ નહીં વેવાય મારા તમે વેવાય હતા હાલ નહીં મારા હગું રાખવું નહીં કે મારા સોડી હોય પહેરાય ને કઈ જિંદગી નહીં પહેરાવ એના મારા નહીં સોડી મેળ આવે જેવો એમ? મારા સોડી જેવો પરવા આવશે હોય કણ એના મેળ નહીં આવે ના આવે તો એક જ જિંદગી ના આવે આપણા મેળ નહીં આવે ચિંતા કરશો ને મને છોડીને એ કદી ના જાય હા એ બે આ તે- શું કેવું આ તારું પૂછી શું લે. કેવું થાય કે હું કેવું થાય કે બેટા તારું જવાય કહી દે હા પૂછી ના લ્યો. માર મેર નહીં આવો શું કીધું ઓબળી લીધું ને શું કીધું તારે મેળ નહીં આવે હવે તું લગન નહીં કરું મારા ઘર એટલે શેમ નહીં પૂછજે શેમ નહીં કરે નહીં કરી હું કારણ બેટા કેવું ખરો આ ભિખારી જેવી જિંદગી હું થોડી જીવું તાણ પછી વ્યવહાર છે સોડી પર ગોળી નહીં સંસ્કારી બાપ ના છે બુધાજી આપણે મેર નહીં આવતું તાર જો તમને મળે નહીં તમે તાર કરી દેજો આમ હું નહીં કરી બસ શકું થોડું વિચાર તો ખરી જાર તો પૈસા હતા તાર તો કમ્પ્લેટ ના મેળા ના એ બધું કેવું નહીં ભાઈ આમ બધા લાડ નહીં કાળું કરવાની કાળું પટી ગયું એટલે આપણે હે નેકળો મારા ઘેરથી ના ના મેં બેહું એ નહીં ને આ ના, ના. મારા થોડી જીવાળો ભરવા આવશે ગોડાજી બાપડી પે ગોડા ઊભા થવા હોય તેવા આ તો સ્ત્રી. પટી જો આ પણ ચારતો જ બે કશું કશું વાતો નહીં લે હે બેટા. જરૂર એ નહીં લે માથું ધર. અને નેકળો એ કોબરો એ આમ જો એ નેકળ હેડ એ. ઉપર હેડ બાપા પૈસા ખબર એ પડી હોના ગોડા કોઈ પૈસા. ગોડાજી, ઈ નહીં. ખબર પડી કોઈ ખબર પડી પણ નહીં આ બધું સૌ રૂપિયા નતા આ બધા આયા છો થી બેન. ઓહોહોહોહો. બાપરે. ઢગલો થઈ ગયો તને બેહો. આવા રૂપિયા તો એ મિનિટે ઉડાડું મિનિટે હું વાત કરો છો મારા તો મુરત દોરાઈ ગયા તા. મુરત થઈ મારા ઓગણે તા જોવા કોઈ અને તું વાપરી લે લ્યા જોયું તી જોયું બાપા તમે કહેતા હતા વાત સાચી નીકળી હો આપણે લગ્ન શરૂ કરો. લગન વાળી હેડવાનું કર કે ખોટા વાળું. મારું મગજ જાય પેલા અમે શું કહેતા હતા મોરી બુધોજીને બે કહેતા એટલે મોનો પણ ના મોને હા બુધાજી વિશ્વાસ ના રખાય લે અત્યારે તો પૈસાની દુનિયા છે ભાઈ કોઈ પરિસ્થિતિમાં કોઈ આ તો ઊભું નહીં ખાલી રહેતું. હોભર અમાય. તમે માથું મારું ના ચલાવતા હું એમ કહું છું કે મોની દો અને એ તો જે થઈ ગયું એ થઈ ગયું મોનું પટી જાય. મારા ભાઈ લઈ જાઓ. મારા ભાઈ તમે લઈ જાઓ. થઈ છે અમારે. બોલ નહીં આ તો ખાલી તારી પરીક્ષા કરતા હતા કીધું હાલ એવું કર સુખમાં ચાલે સાથ હાલે હવે દુઃખમાં હાલે છે કે નહીં હાલતી તું ચાલે જ ના. તું મારા ઘરમાં શોભું જ ના પેલી તો એમ નહીં હવે કહેવાનું કે તારનો તો ના પાડતો તો નીકળવાનું કર કોઈ હારી નહીં ગયું ગાડીઓ બંગલા બધું સજ અમારે કોઈ હારી નહીં ગયા ટપ લઈને હેડવાંગ કરો કોઈ નહીં અમારે થોડી ઓઈડીને રહે તો રાખવી જ નહીં ને ઓયડીમાં એ મારે જોતી વેડિંગ રહી. મારે નહીં જોતી હેડવાન કર કહી દે માથું તો એ પેલા કેક હું આવીશ છું તે આયો જોખું બાપા રૂપિયા હતા તાર તો શું કહેતો હતો કહું તે પેલી ધારાસભ્ય વાળું હગું હું કેતો તો બાપા. એ હોમી પાર્ટી સેવી હતી બાપુ નહીં હું મોનતો નહીં હું તો વાત મોનતો નહીં બાપા એ હગું બાપા ગમે તે કર્યું પણ પ્લાન બનાવ્યો પણ તમે જોઈ લીધું હો પૈસા વેની લે બધા પૈસા વેણ સોળિયોના પાછળ પાગલ થયા છે સોળિયોના પાછળ અને આ બાપ કે કદી ખોટું ના કે એમને ભેગું નહીં કર્યું આટલું બધું તારે અમે જાવ છો બધી વાતો